ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં લાસ્ટ કોલ્બે પ્રક્રિયા તૈયાર કરી હતી. ત્રીજી પ્રક્રિયા રીમર ટીમાન પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. ફિનોલની પ્રક્રિયા છે એટલે પહેલાં આપણે રિએક્શન તૈયાર કરીએ. રિએક્શન ફિનોલથી સ્ટાર્ટ થશે. બેન્ઝીનના ડબલા ઉપર OH ફિનોલ. ફિનોલની પ્રક્રિયા જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH બેઝ અને ક્લોરોફોર્મ CHCl3 સાથે પ્રક્રિયા કરીએ. આપણને ખબર છે કે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે એટલે આ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ પ્રબળ બેઝ છે. ફિનોલની પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર મળતો હતો તો અહીંથી H નીકળી જશે અને Na આવી જશે એટલે કે તમને નિપજ તરીકે ડબલા ઉપર ONA મળશે. હવે જે આ ક્લોરોફોર્મ છે CHCl3 એ બાજુના એટલે કે ઓર્થો સ્થાનમાં જોડાશે. ઓર્થો સ્થાનમાં જોડાશે એટલે અહીંથી એક Cl નીકળી જશે અને અહીંથી એક H દૂર થશે તો CHCl2 અહીંયા જોડાઈ જશે ઓર્થો સ્થાનમાં CHCl2. કારણ કે કાર્બન એક હાઇડ્રોજન સાથે બંધ બનાવેલો હતો, 3 ક્લોરીન સાથે હતા. હવે એને અહીંયા ઓર્થો સ્થાનમાં જોડવું હતું એટલે એક Cl દૂર થયો ત્યાંથી જોડાઈ જશે, અહીંથી એક H દૂર થશે એટલે આપણને આ પ્રકારે નિપજ મળશે. મધ્યવર્તી નિપજ, મધ્યવર્તી જેની પ્રક્રિયા આલ્કલી એટલે બેઝ ફરીથી NaOH સાથે કરવામાં આવે ત્યારે CHCl2 જે છે એનું રૂપાંતર અહીંયા ઓક્સિજન આવે એટલે આલ્ડીહાઇડમાં થશે એટલે કે બેન્ઝીનના ડબલા ઉપર ONA હતું અને બાજુમાં આલ્ડીહાઇડ છૂટું પડે એ દર્શાવેલું નથી, નહીંતર ખબર પડે કે અહીંથી 2 Cl દૂર થાય. NaOH 2 વાપરવા પડે એટલે 2 NaCl દૂર થઈ જાય, OH 2 વધે એમાંથી એક ઓક્સિજન આવી જાય અને પાણી છૂટું પડે. પણ એ કઈ વસ્તુ લખેલી નથી એટલે આપણે CHCl2 હતું એનું રૂપાંતર CHO આલ્ડીહાઇડ સમૂહમાં કર્યું. હવે લાસ્ટ જે આ સોડિયમ ફિનોક્સાઇડ માટે ONA હતો એનું રૂપાંતર આપણે ફિનોલની પ્રક્રિયા કરી છે તો આપણી અંતિમ નિપજ પછી OH ડબલા ઉપર ફિનોલ હોવો જોઈએ. તો આને જળ વિભાજન એસિડની હાજરીમાં H+ આપો એટલે અહીંથી આ માઇનસ છે, આ પ્લસ છે, બરાબર. એને પ્લસ નીકળી જશે, H+ આવી જશે એટલે ફરીથી પાછું OH બની જશે એટલે કે OH અને બાજુમાં CHO. આપણો લાસ્ટ લેક્ચર યાદ કરો, અહીંયા COOH હતો તો એને આપણે સેલિસિલિક એસિડ કહેતા હતા. OHની બાજુમાં COOH હતો જેને આપણે સેલિસિલિક એસિડ કહેતા હતા. આલ્ડીહાઇડ ઉપરથી આને આપણે સેલિસાલ્ડીહાઇડ. કોલ્બે પ્રક્રિયામાં તમને નિપજ સેલિસિલિક એસિડ મળતો હતો. રીમર ટીમાન પ્રક્રિયામાં તમને નિપજ સેલિસાલ્ડીહાઇડ મળે છે. હવે આના વર્ણન માટે સ્ટેમ આમ આપણને 3 આપેલા છે પણ વસ્તુ તૈયાર કરીએ તો આપણે અહીંથી લખીએ. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ
સાથેની પ્રક્રિયાથી અંતિમ નિપજ માટે જ બોલી, તેના ઓર્થો સ્થાનમાં કયો સમૂહ દાખલ થયો? CHO. બરાબર. ફિનોલના ઓર્થો સ્થાનમાં એટલે કે બેન્ઝીન વલયમાં ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થાય છે. ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના એટલે કે ડબલાના ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાને રીમર-ટીમાન પ્રક્રિયા કહે છે. બરાબર. ફરીથી ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન વલયના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ CHO સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને રીમર-ટીમાન પ્રક્રિયા કહે છે. એટલે વર્ણનમાં ત્રણેય સ્ટેપ માટે ભેગું લખી નાખેલું છે. હવે વાત કરીએ કે જે આપણને આ મધ્યવર્તી નિપજ મળી છે, મધ્યવર્તી નિપજ એના નામ માટે, તો બેન્ઝીનના ડબલા ઉપર CHCl2 આપણે યાદ કરી મુદ્દો, બેન્ઝાલ ક્લોરાઇડ, બેન્ઝાલ ક્લોરાઇડ. બરાબર. તો બેન્ઝાલ ક્લોરાઇડ પણ અહીંયા કંઈક વિસ્થાપન છે, તો વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ, વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ. તો આના માટે એક વાક્ય લખવું હોય તો હજુ એવું લખી શકાય, મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડની આલ્કલીની હાજરીમાં જળ વિભાજન થવાથી સેલિસાલ્ડીહાઇડ મળે છે. લખીએ આગળનું સેન્ટેન્સ. મધ્યવર્તી સંયોજન, હવે નામ આપીએ, વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ ની આલ્કલી એટલે કે બેઝ, આલ્કલી હાજરીમાં જળ વિભાજન થઈ સેલિસાલ્ડીહાઇડ નિપજ મળે છે. ઓકે. તો આ પ્રક્રિયા રીમર-ટીમાન પ્રક્રિયા છે. સ્ટાર્ટિંગ એક વખત યાદ કરી લઈ. ફિનોલ લીધો, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સેકન્ડ સ્ટેપમાં ઉમેરવાની જરૂર નથી, એ તો એને બતાવેલું છે સમજવા માટે. આ આપણે ઉમેર્યું ત્યારે ઓલરેડી પ્રક્રિયા મિશ્રણમાં જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાજર જ છે. જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરોફોર્મ મધ્યવર્તી સંયોજન એટલે કે વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ, જેની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ જ છે, એટલે આલ્કલીની હાજરીમાં જળ વિભાજન થઈ અને સેલિસાલ્ડીહાઇડ નિપજ મળે છે. એટલે પહેલાં રીમર-ટીમાનની વ્યાખ્યા આપી, એમાં ડાયરેક્ટ આપણે લાસ્ટ સ્ટેપમાં બોલી ગયા હતા કે ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન વલયના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા એટલે રીમર-ટીમાન પ્રક્રિયા. ઓકે. ફિનોલની ત્રીજી પ્રક્રિયા કમ્પ્લીટ. ફિનોલની ચોથી પ્રક્રિયા ઝીંક રજ એટલે કે પાવડર સાથે. તો ફિનોલની ઝીંક પાવડર સાથે પ્રક્રિયા આપણે 11th તૈયાર કરેલી હતી અને મેં આગળના લેક્ચરમાં ઉલ્લેખ કરેલો હતો. CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, માત્ર આપણે આલ્કોહોલની જ ભણ્યા હતા ત્યારે આપણે એવું કીધું હતું
કે ફિનોલમાં માત્ર એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં CO બંધ તૂટે છે, ઝીંક પાવડર સાથેની. એ આપણે અત્યારે તૈયાર કરી. ફિનોલ ઝીંક પાવડર સાથે ગરમ કરતા અહીંથી બંધ તૂટે, OH દૂર થાય, એમાંથી H પાછો અહીંયા જોડાઈ જાય એટલે બેન્ઝીન, અને ઓક્સિજન ઝીંક સાથે જોડાઈ જાય ZNO. યાદ કરો બેન્ઝીનની બનાવટ 11th તો નિપજ બેન્ઝીન મળશે ઝીંક ઓક્સાઇડ. ઓકે. ફિનોલની ઝીંક રજ સાથે ગરમ કરતા, ફિનોલને ઝીંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન મળે છે. સામાન્ય પ્રક્રિયા જ આપેલી છે. ઓકે. ચોથી પ્રક્રિયા તૈયાર. લાસ્ટ પાંચમી પ્રક્રિયા ઓક્સિડેશન, એટલે કે ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા સોડિયમ ડાઇક્રોમેટ Na2Cr2O7 એસિડિક H2SO4 એસિડમય સોડિયમ ડાઇક્રોમેટ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વાપરો એટલે ફિનોલનું ઓક્સિડેશન થાય, એટલે કે ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, એટલે આપણને નિપજ આ રીતે મળશે. અહીંયા ડબલ બોન્ડથી O, જો અહીંયા ડબલ બોન્ડથી O મૂકીએ તો આપણા જે અંદર 3 પાઈબંધ ફરે છે એ 3 નહીં મૂકી શકીએ, 2 જ મૂકવાના છે. અને સામેના કાર્બન ઉપર પણ ઓક્સિડેશન કરતા પદાર્થનો ઓક્સિજન ઉમેરાશે ડબલ બોન્ડથી O, એટલે આપણને આવી નિપજ મળશે. આ નિપજ બેન્ઝોક્વિનોન, બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાય છે. આનું નામ બેન્ઝોક્વિનોન. ફિનોલનું એસિડ યુક્ત સોડિયમ ડાઇક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો બેન્ઝોક્વિનોન નિપજ મળે છે. બેન્ઝોક્વિનોન એટલે કે આમાં 2 કીટોન થશે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અને જોડાયેલા સંયુગ્મિત ડાયકીટોન નિપજ મળે, જે આપણે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખીએ છીએ. હવે વાત, જે આ તમે સોડિયમ ડાઇક્રોમેટ અને H2SO4 વાપરેલો છે એને તમે ક્રોમિક એસિડ એવું પણ લખી શકો, ક્રોમિક એસિડ. હવે ક્રોમિક એસિડ કઈ રીતે બને છે એ તમને સમજાવું. Na2Cr2O7 અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય એટલે Na2Cr2O7 પ્લસ H2SO4 H એને અહીંયા જતો રહેશે, H અહીંયા આવી જશે, એટલે એ ધન આયન બદલાવી નાખ્યા, H અહીંયા આવી જાય એટલે H2Cr2O7 પ્લસ એને અહીંયા જતો રહેશે એટલે Na પ્લસ અને SO4 2 માઇનસ એટલે Na2SO4 સોડિયમ સલ્ફેટ. આ છૂટું પડી ગયું. હવે તમને જે આ વસ્તુ મળી એમાં પાણી ઉમેરી દો, પાણી ઉમેરી દો. આમાં તમે પાણી ઉમેરો H2O, એટલે જો H 4 થશે, Cr 2 હતા અને ઓક્સિજન 8 થશે, એટલે 4, 2, 8 એના સરખા 2 ટુકડા કરી નાખો તો 4 જે H બન્યા હતા એનો ટુકડો એટલે H2, Cr 2 હતા એમાંથી 1 એટલે H2Cr, O 8 હતા 8 હતા એમાંથી 4 એટલે તમને H2Cr O4 ના 2 અણુ મળે. આના 2 અણુ મળે એટલે આ જે પદાર્થ મળ્યો એ જ ક્રોમિક એસિડ. તો તમારે વર્ણનમાં આ ન લખવું હોય સોડિયમ ડાઇક્રોમેટ એસિડયુક્ત
તો તમે આ શબ્દ લખી શકો, ક્રોમિક એસિડ. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈ સંયુગ્મિત ડાયકીટોન નિપજ મળે છે, જેને આપણે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખીએ છીએ. ખબર પડી ને? આ વસ્તુની જગ્યાએ આપણે ક્રોમિક એસિડ H2CrO4 આવું બોલી શકીએ. શા માટે? સોડિયમ ડાઇક્રોમેટ અને H2SO4 રિએક્શન કરે એટલે આપણને આવી નિપજ મળે, જેમાં પાણી ઉમેરાય અને આપણને ક્રોમિક એસિડ મળે છે. એટલે કામ તો આ જ કરે છે ઓક્સિડેશન કરતા તરીકે. આપણે લખી છીએ આને, કામ ક્રોમિક એસિડ જ કરે છે ઓક્સિડેશન કરતા તરીકે. એટલે ક્રોમિક એસિડ એવી વસ્તુ તમે લખી શકો. હવે અન્ય કોઈ પણ ફિનોલ સંયોજનો હોય કે હજુ આ બાજુના સ્થાનમાં કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તો અન્ય ફિનોલ સંયોજનો હોય એને હવામાં ખુલ્લા મૂકવામાં આવે તો હવાનો ઓક્સિજન ફિનોલ સંયોજનોનું ઓક્સિડેશન કરે એટલે આપણને આવા ક્વિનોન સંયોજનો આપશે. ક્વિનોન સંયોજનો, જો ક્વિનોન સંયોજનો આપે તો એનો રંગ ઘેરો છે. તો યાદ રાખવાનું કે ફિનોલ સંયોજનોને હવામાં ખુલ્લા રાખતા તેનું ઓક્સિડેશન થઈ ક્વિનોન સંયોજનો બને જે ઘેરા રંગના હોય છે. એટલે રંગ અમુક સમય પછી ફિનોલ સંયોજનો છે એનો રંગ કેવો થઈ જશે? ઘેરો રંગ, ઘાટો રંગ થઈ જશે. ઓકે, તો ફિનોલના રાસાયણિક ગુણધર્મો કમ્પ્લીટ આપણે 5 તૈયાર કર્યા. પહેલો ગુણધર્મ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજો કોલ્બે પ્રક્રિયા, ત્રીજું રીમર ટીમન પ્રક્રિયા, ચોથું ઝીંક પાવડર સાથે, અને પાંચમું ફિનોલનું ઓક્સિડેશન. ઓકે, તો આલ્કોહોલના ગુણધર્મ જેમ પૂરા કર્યા હતા એમ આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મ કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ ટોપિક, અગત્યના ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી હોય એવા આલ્કોહોલ. તો ઔદ્યોગિક રીતે અગત્યના જે આલ્કોહોલ છે એવા 2 આલ્કોહોલ ભણવાના છે. પહેલું સભ્ય અને બીજું સભ્ય, મિથેનોલ અને ઇથેનોલ. તો આપણે મિથેનોલથી સ્ટાર્ટ કરીએ. ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ સંયોજનો. બે તૈયાર કરવાના છે, મિથેનોલ અને ઇથેનોલ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. મિથેનોલ આલ્કોહોલનું પ્રથમ સભ્ય મિથેનોલ. આપણને ખબર છે એનું આણ્વીય સૂત્ર CH3OH. મિથેનોલને કાસ્ટ સ્પિરિટ એટલે કે વુડ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. વુડ લાકડું, સ્પિરિટ આલ્કોહોલ છે, મિથેનોલ ઇથેનોલ સ્પિરિટ તરીકે જે ઓળખાય છે. વુડ સ્પિરિટ એટલે કે વુડ એટલે લાકડું, કાસ્ટ, કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. આને વુડ સ્પિરિટ, લાકડાનો સ્પિરિટ શા માટે કહેવામાં આવે છે? તો અગાઉ જે મિથેનોલ બનાવવામાં આવતો તે લાકડાના વિભંજક
નિસ્યંદનથી મેળવવામાં આવતું હતું. મિથેનોલ CH3OH અગાઉ લાકડાના વિભંજક નિસ્યંદનથી મેળવવામાં આવતું હતું, માટે લાકડા ઉપરથી એને વુડ સ્પિરિટ એટલે કે કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આવી રીતે મેળવવામાં આવતું. હાલના સમયમાં મિથેનોલ કઈ રીતે બનાવવામાં આવે છે એની ચર્ચા કરી, પ્રક્રિયા લખી. હાલમાં મોટા ભાગનો મિથેનોલ કઈ રીતે બનાવવામાં આવે છે? કાર્બન મોનોક્સાઇડ CO આની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે હાઇડ્રોજન ઉમેરવો H2, ઉદ્દીપકની હાજરી ZnOCr2O3 ઉદ્દીપકની હાજરી, ઊંચું દબાણ અને ઊંચું તાપમાન. ઊંચું દબાણ એટલે કે 200 થી 300 એટમોસ્ફિયર વાતાવરણ અને તાપમાન 573 કેલ્વિનથી 673 કેલ્વિન પ્રક્રિયા થઈ અને મિથેનોલ CH3OH મળે. હવે જે મિથેનોલ મળશે એમાં 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 મૂકવો પડે, 1 કાર્બન 1 ઓક્સિજન, 4 હાઇડ્રોજન. ઓકે, આમ જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ જળવાયુ. ઓકે, હવે આના વર્ણન માટે કે હાલમાં આ રીતે મેળવી છે, તો આના માટે વાક્ય શું લખશું? હાલમાં મોટા ભાગનો મિથેનોલ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનીકરણથી મેળવવામાં આવે છે. વાક્ય રચના આમાંથી જોઈ ખબર પડી ને કઈ રીતે લખવાનું છે. હવે એની વાક્ય રચના લખું છું. હાલમાં આ તમને જે વુડ સ્પિરિટ નામ આપ્યું એ શેના માટે હતું? અગાઉ પહેલા જે લાકડાના વિભંજક નિસ્યંદનથી મેળવવામાં આવતો હતો એટલે એનું નામ કાસ્ટ સ્પિરિટ અથવા વુડ સ્પિરિટ છે. હાલમાં આ પદ્ધતિથી હવે એનું વર્ણન લખીએ. હાલમાં મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાન અને ઊંચા દબાણે તથા ઝિંક ઓક્સાઇડ ZnO, ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજન ઉમેરવો, હાઇડ્રોજનીકરણ, હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનીકરણ કરણથી કરવામાં આવે છે. હાલમાં મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાન અને ઊંચા દબાણે તથા ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનીકરણથી અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણથી કરવામાં
આવે છે, બનાવવામાં આવે છે કે મેળવવામાં આવે છે. તો આ એની બનાવટ માટેનું વર્ણન થયું. ઓકે, નેક્સ્ટ મિથેનોલના ગુણધર્મ લખીએ. તો મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે, કલરલેસ લિક્વિડ, રંગ નથી અને લિક્વિડ છે, માટે એનું પ્રવાહી છે એટલે કે એનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. એટલે કે મિથેનોલ 337 કેલ્વિન તાપમાને ઉકળે છે. સ્વભાવે ઝેરી છે. ઝેરી છે મિથેનોલ એટલે આમ જોઈએ તો દેશી દારૂ. આના પછીનો જે ભણવાનો છે ઇથેનોલ એટલે સ્પિરિટ, ઇંગ્લિશ દારૂ. તો આ જે મિથેનોલ સ્વભાવે ઝેરી છે એટલે આની ઓછી માત્રામાં સેવન કરવામાં આવે, ઓછી માત્રામાં સેવન કરવામાં આવે, ડ્રિંકિંગ કરવામાં આવે તો અંધાપો આવે, અંધાપો. અને આ ઝેરી ગુણધર્મ છે, જો આની માત્રા વધુ હોય એટલે કે આનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો મૃત્યુ થઈ શકે. તો લાસ્ટ આપણે એના ગુણધર્મો લખ્યા કે મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે, ઉત્કલન બિંદુ પ્રવાહી છે એટલે એનું 337 કેલ્વિન છે, સ્વભાવે ઝેરી છે, ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો અંધાપો આવે, અને જો એની માત્રા વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે. હવે એના ઉપયોગ માટે કે જે મિથેનોલ છે એનો ઉપયોગ, મિથેનોલનો ઉપયોગ રંગ અને વાર્નિશમાં દ્રાવક તરીકે થાય. રંગ અને વાર્નિશમાં દ્રાવક તરીકે, રંગ પેઇન્ટ, કલર કે જે પાણીમાં ઓગળતા નથી અને આપણે એ રંગ પ્રવાહી સ્વરૂપમાં જોઈતો હોય તો એના માટે, એને ઓગાળવા માટે જે દ્રાવકની જરૂર પડે એ દ્રાવક તરીકે મિથેનોલનો ઉપયોગ કરી શકાય. અને મિથેનોલમાંથી એક કાર્બનવાળો આલ્ડીહાઇડ એટલે કે મિથેનાલ એટલે કે ફોર્માલ્ડીહાઇડ બનાવી શકાય. તો એક ઉપયોગ, અન્ય ઉપયોગમાં ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં, ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં. ઓકે, તો આ શોર્ટ નોટ મિથેનોલ માટે થઈ. સૌ પ્રથમ વાત કરી એનું સૂત્ર, એને કાસ્ટ સ્પિરિટ તરીકે એટલે કે વુડ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું કે અગાઉ લાકડાના વિભંજક નિસ્યંદનથી એને મેળવવામાં આવતો હતો. હાલમાં મેળવવા માટે કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ જેટલા ઊંચા દબાણે અને 573 થી 673 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને કરવાથી મેળવી શકાય છે. એવી રીતે તમે વર્ણન લખી શકો. ગુણધર્મોમાં મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે, લિક્વિડ છે એટલે સ્વભાવે ઝેરી છે, ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો અંધાપો આવી શકે, અને જો વધુ માત્રામાં એની માત્રા વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે. લાસ્ટ એના ઉપયોગમાં કે જે પદાર્થ રંગ પાણીમાં દ્રાવ્ય નથી અને એનું આપણે પ્રવાહી સ્વરૂપ જોઈતું હોય તો દ્રાવક તરીકે મિથેનોલનો ઉપયોગ રંગ અને વાર્નિશમાં કરવામાં આવે છે. અને અન્ય એક કેમિકલ ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં થાય છે. ઓકે, અન્ય સેકન્ડ બીજું સંયોજન ઇથેનોલ